આજે આપણે વાત કરીશું ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગના એક મહત્વના નિર્ણયની, જેની લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે એચટાટ મુખ્ય શિક્ષકની ભરતી માટેના જે નિયમો છે તેમાં ઐતિહાસિક ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને તે આપણે આજે જોવાનો છે કે કોને આમાં ચાન્સ મળશે, તેનો નવો પરિપત્ર શું થયો છે, તેમાં શું કહેવા માગે છે તે આપણે જોવાનું છે। જેમાં 1:2 નો આ નવો રેશિયો શું છે, તે તમારા કરિયરને કેવી રીતે અસર કરશે, તો ચાલો આપણે તે વિગતે સમજીએ। તો સૌપ્રથમ તમારી સામે જે પરિપત્ર છે જે લેટેસ્ટ કરવામાં આવેલો છે તે આવી રહ્યો હશે। જેમાં અત્યાર સુધી એવું હતું કે એચટાટમાં 50% જગ્યાઓ સીધી ભરતીથી અને 50% બઢતીથી ભરાતી હતી, પણ હવે સરકારે 3 ભાગ પાડ્યા છે। જેમાં પહેલો ભાગ છે 25% જગ્યાઓ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એટલે કે સીધી ભરતીથી ભરાશે, બીજો ભાગ 25% જગ્યાઓ સિનિયોરિટીના આધારે બઢતી એટલે કે પ્રમોશનથી ભરાશે અને ત્રીજો ભાગ સૌથી મોટો ભાગ એટલે કે 50% જગ્યાઓ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરાશે। એટલે કે જે મિત્રો પાસે અનુભવ છે પણ પરીક્ષા આપીને આગળ વધવા માગે છે તેમના માટે સુવર્ણ તક છે। હવે લાયકાત અને અનુભવના નિયમોની વાત કરીએ તો આ પરીક્ષા કોણ આપી શકશે? જો તમે લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ 1 થી 5 અથવા અપર પ્રાઇમરી એટલે કે ધોરણ 6 થી 8માં શિક્ષક તરીકે 5 વર્ષનો અનુભવ ધરાવો છો તો તમે આ 50% વાળી કેટેગરીમાં પરીક્ષા આપી શકશો। આ ઉપરાંત તમારી પાસે માન્ય યુનિવર્સિટીની સ્નાતક અને બીએડની ડિગ્રી હોવી જોઈએ। તો માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબને પણ આ બાબતે રજૂઆતો મળી છે અને શિક્ષણ વિભાગે હવે આ અંગેના નવા નિયમો બનાવવાની દરખાસ્ત તૈયાર કરી છે, જે હાલ વિચારાધીન છે। ટૂંક સમયમાં જ આ અંગેનો ઓફિશિયલ ઠરાવ બહાર પડી શકે છે અને ત્યારબાદ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો મિત્રો, જે પણ શિક્ષકો એચટાટ મુખ્ય શિક્ષક બનવા માગે છે તેમને અત્યારથી જ તેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, કેમ કે વાત તો એવી પણ આવી રહી છે કે 2000 એચટાટ મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને તેનું જાહેરનામું ટૂંક સમયમાં આવી શકે છે। તો આજનો વિડીયો હતો એ આ મહત્વના અપડેટને લઈને હતો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।